લ્યો આ મારું મોંઘા માયલું મેનુ ચાલુ થઈ ગયું છે. આ કયો હે શું? હાલો ભાઈ, હવે હમણાં ટૂંક સમયમાં થશે નવા વરઘોડિયાની એન્ટ્રી. ભાઈ ભાઈ ફુવારો ભાઈ, આને મજા આવી ગઈ જો. એરિકને શીખામણ દઈએ જો, આમ નામ ધ્યાન રાખજે. 9 વાગ્યા કેટલા ભાઈ? 3:45 થવા આવ્યા છે. મમ્મી એરિકને કહે છે, એરિકને હજી એકલો મેલીને જવાનું છે ને એટલે અમે બે જો 3:45 વાગે જમી છીએ. કેમ કે તૈયાર થવામાં થઈ ગયું મોડું. એમ ને એમ મારે એટલા કામ હતા, કામ પતાવવામાં તમે નાયા ને તૈયાર થયા ને ભાઈ. આજે અમારે જવાનું મોંઘા મહિલા લગ્નમાં. શુક્રવાર છે ને ગામમાં 28 તારીખે શુક્રવારે આપણે જવાનું ભાઈ મોંઘા મહિલા લગ્નમાં જવાનું હે. મારા મમ્મીના મામાના દીકરાના લગ્ન હે, એટલે એટલા બધા છેટા લગ્ન છે એમ. એમાં અમારે જવાનું હોય આજે. ને આપણે જવાનું જામનગર રોડ શિવશક્તિ હોટલ રહીને ત્યાં. એટલે એરિકભાઈને અહીંયા રાખવાનું. એટલે એરિકને હમણાં આટો મરાઈ આવું ત્યાં લગી મમ્મી થોડીક શીખામણ દઈ દે. ભાઈ પતંગો ચગવા માંડી. આમ જોવો પતંગો ચગે ને આપણે જોઈને એટલે આપણેથી રહેવાય નહીં ભાઈ. પતંગના ફૂલ શોખીન. ને આપણે આવી ગયા એરિકભાઈના પ્લોટમાં. જો એરિકભાઈ આટો મારે છે અહીંયા. હમણાં બાથરૂમ ને સી પીપીને બધું કરી લે છે. અને મેહુલભાઈ જો ગાડી ચાલુ કરીને એની તૈયારી હાલે છે. એ જઈએ હતાપર ભાઈ. હતાપર મામાના છોકરાના લગ્ન છે એટલે એ ત્યાં જાય છે. બધી બાજુ જ્યાં જોવો ત્યાં લગ્ન જ છે ભાઈ. અને અમારી વાત કરીને મારે જો આજે લગ્નમાં હજી કાલ પરમદી પછી હજી 2 તારીખે હવન છે ત્યાં. હજી કચ્છમાં જવાનું. હવે એ નક્કી થાય કે નહીં. અહીંથી જ નવરા નથી થતા તો ત્યાં કેમ પોગી. એટલે બધી બાજુ લગ્ન ગાળો એટલો છે ને ભાઈ. એટલે અત્યારે 2-3 દી હમણાં તમને છે ને લગ્નના જ વ્લોગ જોવા જડશે. એટલે મેં કીધું હાલો એ બનાવી લગ્નની કેવી ધબધબાટી હાલે ને. જેવો લગ્ન ગાળો પડશે ને લગ્ન ગાળા પછી સીધું આપણે જે પ્રતિકને કામકાજ હાલે છે ને જે મોટી સરપ્રાઈઝ છે ને એનું કામ ચાલુ થાય. એટલે એના વ્લોગ ચાલુ થાય. પછી ત્યાં પાછું લગભગ 4-5 તારીખે પૂનમે આવે છે દ્વારકા. એટલે આજકાલ આપણે જવાનું શું પ્લાનિંગ થાય નહીં. એટલે એ બધું તમે જોતા જાજો, મજા આવી જશે. અમારે એરિકભાઈ ને જો આટો મરાઈ ગયો એને હવે ઉપાધિ નહીં, ખાવાય માંડ્યો જો. ખાવાનું એનું કમ્પ્લીટ જ રાખ્યું હતું. પાણી પી લીધું, અડધો બાઉલ તો પાણી પી ગયો જો. અને હવે ખાઈ લઈએ. અને અમારા ઠેલા બેલા ભરાઈ ગયા જો. મમ્મી થઈ ગયા મસ્ત રેડી, હું થઈ ગયો મસ્ત રેડી. નવા કપડાં પહેરીને કમ્પ્લીટ. જો કે આ કપડાં તો જૂના છે અને આ બૂટ નવા છે ભાઈ. બૂટ આપણે પહેલી વાર પહેર્યા, બર્થડે ઉપર પહેરવા લીધા હતા પણ એકેય વાર પહેર્યા જ નથી જો. નવા બૂટ કાઢી લીધા અને આ તૈયાર થઈ ગઈ જો. હાલ બહુ કરી આ ભાઈ. બાયુને ને છોકરીઓને તૈયાર થવામાં એટલી વાર લાગે ને કંટાળો આવે. જવાનું હોય ને તોય હજી કંઈક ને કંઈક તો બાકી જ હોય. આમ લટું કરે થકવી દે ભાઈ. હાલો જટ ઉડન ખટોલામાં બેહી થઈ ગયું એમ તો મોડું જો. 3:30 નીકળવાનું હતું તોય 4 ને 8 થઈ ગઈ. એટલે આમ તો જો કેમ બાકી સમકે 3:30 હું કેમ મમ્મી? મોંઘા મહિલા લગ્નમાં જવું હોય તૈયાર તો થવું પડે ને હરખું ભાઈ. જોઈ લે ફોન બાકી કેમ લાગે એ કેજો. જોરદાર લાગે આમ તો જો. કેસરીઓ આપણો ભાઈ લાગે ને બાકી જોરદાર. કેવો ચમકે આમ જોઈ લ્યો. પણ આ ગધડીની બિલાડીઓ એવી હરાડી થઈ ગઈ છે ને આમ જો છે. પાછી અહીંયા પગલા પાડી ગઈ છે. આ બધે પગલા કરી નાખ્યા છે. કાંઈ વાંધો નહીં, બાકી લાગે જોરદાર ભાઈ. ધોવરાવીને એટલે ખરેખર આનો ઉઠાવ આવે ને આને કોઈ ભોગે જ નહીં. એવો કાળો કલર ચમકે છે જો. અહીંયા પાણી ઢોરાણું છે. પાણી છે ના એ આ તો કંઈક બીજું કંઈક. આને મારે ફુવારો મારીને સાફ કરવું જોઈએ. હાલો મમ્મી ને ભાગુ બે ઉપર રાહ જોવે. ફટાફટ આને સાફ કરવું પેલા. પેલા કૂવો હતો પાણી ભરવા. હા એટલે ચબૂતરા બાજુમાં કે ચબૂતરા નીચે જવું બુરી દીધું. હા જોઈ લ્યો ભાઈ. આપણે આવી ગયા માધાપર. આ માધાપરનો ગેટ છે. જ્યાં ગેટની સામે જ ચબૂતરો છે. મમ્મી ગયા ચબૂતરે કૂવો હતો ને કૂવે આવતા ને હું પાણી ભરવા ને કપડાં ધોવા હે કપડા ધોવા. હા અહીંયા અને આ અમારી માધાપરની રાજપૂત શેરી કહેવાય ઈ છે. હવે અહીંયા આપણે સગુણા મામી પછી દકા મામા નીતા મામી ની હજી આવવાના છે. પછી હજી બાને લેવાના છે. એટલે મને લાગે આપણે બધાને 4:30 તો અહીંયા વાગી ગયા. આ બધા ભેગા થાય ને ત્યાં 5 આપણે અહીંયા વાગી જાય. એટલે વાં સીધા ખાવાના ટાઈમે જ પહોંચી. અને ભાઈ હાઈના 6-7 વાગે અને ઠંડી ભાઈ કોઈ ભાઈ ત્યાં હવે આમ સુસવાટા બોલી જાય. કેમ કે એક તો 12 આવે જામનગર રોડે છે શિવશક્તિ. તો અહીંયા રાજકોટના છે એ તો બધાને ખબર જ છે.
બાકી આપણે જાય ત્યાં જોજો તમને મોંઘા મહિલા લગ્ન દેખાડી. મોંઘા મહિલા લગ્નમાં બધાને થઈને આમ ટેન મેન થઈને જવું પડે એટલે એવું છે ભાઈ. હે સિંધવ પરિવારનું લગ્ન કા મમ્મી? સિંધવ પરિવારના લગ્ન છે ભાઈ. હાલો હવે હાલો બધા હમણાં આવે ને પછી બધા ભેગા થાય ને પછી નીકળીને હજી આપણે ત્યાં પોગી. અહીંથી હજી થાય લગભગ 15 કિલોમીટર આસપાસ થાય શિવશક્તિ હોટલ. આપણે આમાં બેઠા બેઠા મસ્ત ગીત સાંભળી ત્યાં લગી આવે ને હર હર મહાદેવ. પહોંચી ગયા હવા પાસ ત્યાં આપણે મોંઘા મહિના લગ્નમાં અને જોઈ લ્યો કબાડી બોલે અહીંયા આવતા વેત. અહીંયા બધો ડાયરો બેઠો હોય આ બાજુ, અહીંયા બધો ડાયરો બેઠો હોય ને અહીંયા તૈયારી હાલે રાતના ડિસ્કો દાંડિયાની ને એની બધી આ ફૂલ તૈયારી હાલે. બગડા ઘડી બોલે 7:30 વાગ્યા ને જમવાનું ચાલુ થઈ ગયો આમ જોઈ લ્યો. અને અહીંયા આવી ગયા છે મહેમાન બધા. જો મોંઘા મહિલા લગ્નનો સેટ તમને દેખાડી દે. જ્યાં ડિસ્કો દાંડિયા માટેનો તૈયારી ચાલુ થાય છે અહીંયા બધી વિધિની બધી તૈયારી ચાલુ છે. બધાય નોખી નોખી ચાલુ છે ને અમે ક્યારના ડાયરામાં બેઠા હતા. અને આપણે સાથીદાર આવી ગયા ભેગા જયદીપભાઈ. હવે અમે જઈએ છીએ પેલા ગાડીએ. જો 7:45 મોંઘા મહિલા લગ્નમાં મોંઘા મહિલું ખાવાનું હે જયદીપભાઈ. મોંઘા મહિલા લગ્નમાં સૌથી સારો ફાયદો એમાં જો તમારે અહીંથી ચાલુ થાય સૂપથી વાંથી કેટલી વાનગી આમાં કઈ ખાવીને કઈ ન ખાવીને ઈ જ ન ખબર પડે. આમ જોઈ લ્યો છે. હવે આપણે એક વાનગી ચાલુ કરી અને એક ખાતા છે. હે અડધો કિલોમીટર ડેકોરેશન. હા બાકી આમ તો જો આ હજી શો ચાલુ થાય ને ડિસ્કો દાંડિયાની એ તમને દેખાડી. બાકી જોરદાર થીમ છે ભાઈ, બહુ મજા આવી જાય. એટલે તમને કીધું ચાલુ જ એનાથી કર્યું આપણે મોંઘા મહિલા લગ્ન. અહીંથી હવે સૂપ લે છે પેલા. આ મારું મોંઘા મહિલું મેનુ ચાલુ થઈ ગયું છે. આ કયો છે સૂપ? કઈક એકાદું સૂપ હે, હા ચક્કા ખખા રોઈટ ને એવું કઈક રોલ હે, સોસ હે. હવે એક પછી એક અમારી વાનગી ચાલુ થાય ખાવાની. બધા અહીંયા આવી ગયા છે લાઈનમાં જોઈ લ્યો છે. આ સ્ટાર્ટર અહીંથી થાય સૂપથી. આ મામા આવી ગયા લઈને આવી ગયા ને રોલ પેક જેવું હોય એવું હે ગ્લાસમાં. આમ જોઈ લે નવીન કાંઈ નથી દહીં વડા હે ભાઈ જોઈ લ્યો. નવું મોંઘા મહિલામાં આવું જ બધું જોવા જડે. હા હવે આવ્યું ભાઈ. જો હવે આવશે કપલ ક્રન્ચી આપણી પહેલી વાનગી. કપલ ક્રન્ચી ગાર્લિક બ્રેડ. હાલો ભાઈ આપણી પહેલી વાનગી આવે છે. હજી એક મેલ દો. એક ખાવું પડે નકર ભાઈ આ મોંઘા મહિલા લગ્નમાં એટલી વાનગી હોય ને આમાં તમે વાત પૂછો હું ખાવું હું નહીં ખબર જ ન પડે. ભાઈ આવા દો. વાહ હોટ ચીઝ બ્રાઉની. હા હવે છેલ્લી આપણી આ વાનગી બાકી રહી હતી. બાકી જમી તો લીધું હે. લાવો ભાઈ ગરમા ગરમ હે આમ તો જો. હાલો જમીન બેસી ગયા અહીંયા. હવે જો ડિસ્કો દાંડિયા ચાલુ થાય. જોયેલા ભાઈ કેમેરો લઈને વિડીયો શૂટિંગ ઉતારે આમથી આમ તોડે. હજી તો ટ્રાયલ હતું જયદીપ. આપણે જમીન આવ્યા ને એટલે આપણું મૂડ બનાવવા હાટું ટ્રાયલ ચાલુ કર્યું હતું. ચેક હજી ટેસ્ટિંગ ચેકિંગ એ બધું હાલે ભાઈ. અને હે ના રહેવા દે ને ભાઈ, એને સ્ટેજ મેલીને વહી જવું જોઈએ. કલાકાર આવી ગયા ઘરના જ છે. અને જો બધી લેડીઝ હોય ને ભાઈ જમવા ગઈ છે. જણું બધા જમીન અહીંયા ગોઠવાઈ ગયા છે શો માણવા માટે. અને અમે બેસી ગયા છે. અને આજે નવા વરઘોડિયા હોય ને એને બેહવા માટે આજે રિયલ સોફો અહીંયા બધું. हम लोग बस शॉर्ट ही टाइम में आज की जो संगीत संध्या की जो शाम है और स्पेशली हम जिनका भी इंतजार कर रहे हैं थोड़ा सा और हमको करना पड़ेगा. हाँ तो जुगल जोड़ी बे यार થઈ ગઈ હરખી टाइम में हमारे बीच यहाँ पर आएंगे. लेकिन બસ પૂરું. जैसे आप कह रहे कि पूरा सेटअप है वो सिर्फ 6 મહિના હે 6 મહિના પછી તારે આમ જ કરવાનું હોય ધ્યાન રાખજો. और હાલો ભાઈ હવે હમણાં ટૂંક સમયમાં થશે નવા વરઘોડિયાની એન્ટ્રી. અને એન્ટ્રી જોવાની મજા આવે. હમણાં તમને દેખાડું એન્ટ્રી થાય ને ભાઈ ફુવારો ભાઈ. આને મજા આવી ગઈ જો. આહા કેવો જોવે જોતો હે કેવો જોવે છે. આપણે આવી ગયા હોટલે. જો શિવશક્તિ હોટલે. અહીંયા ડાઇનિંગ નું ની બધું છે. હવે આપણે જાય બગીચે નાટો મારો. હે શું કે ઓહો હોનું તો આની પાસે જ છે ભાઈ. આમ જો લકી ને ચેન ને હજી તો વીટી કરવાનું હમણાં કેતો તો કા વીટી કરવી ને. હે મારી પાસે 50 રૂપિયા હે ક્યારનો 50 રૂપિયા હે ને જ્યાં લગી વપરાય નહીં ત્યાં લગી એને પગ રહી જાય. પાછું આવી ગયું મોંઘા મહિલું પાણી પી ને તો એટલું પ્રોટીન આવી ગયું છે ને વાત પૂછો માં કા.
બાકી 9:30 વાગ્યા છે, હજી બધા રાહ જોઈને બેઠા છે. જો બધાય ગોઠવાઈ ગયા, ક્યારે એન્ટ્રી કરે. હજી તો અડધા જમે છે. આમ નામ થાય 11 વાગે આપણે ભૂખ પાછી લાગી જાય. આપણે બીજી વાર થારી લેવા જવું જો હે. આમાં નામાં ભૂખ લાગવા માંડી ભાઈ. અમે બાર હે કેવું સૂપ પીવા? ઓલું નોખું હતું આપણને તો. ઓલો ગોળ શું કહેવાય રોલ હતો ને એમાં મજા આવી ગઈ. રોલ પછી લિક્વિડ અને ઓલું કાજુ બદામ વાળો પિઝા એમાં જ મજા આવી. હા બ્રાઉની આપણે 3-4 આઈટમ ખાધી બાકી. ઊંધું કેમ પીસ આમ કરતો? ક્યાંથી આમ જોઈ લે. ઢાંકણું નીચે છે ને પીસ ક્યાંથી? એમાંય હોલ પાડ નાખ્યો. આમ જોઈ લે જો તો. હા હખણા રીએ નહીં ભાઈ. આમ જોઈ લે. અહીંયા ચાલે હે. જય માતાજી. જય માતાજી. છોકરાવે પણ હાવ ઘર ગોઠલા જેવું કરી નાખ્યું. બધે કુબા બનાવે. આમ જો અહીંયા કુબા બનાવે ને વાહ આમ જોઈ લે હિટકા લપસ્યા ને વાહ રમે ને આમ જોઈ લે. છોકરાઓને મોજ પડી ગઈ ભાઈ. Please put your hands together. અહીંયા ફાયર શોટ થવા જઈ રહી છે. બધાને વિનંતી છે કે બધા પાછળથી put your hands together. એન્ટ્રી દેખાડવાની તો રહી જ ગઈ હતી તમને. આમ જોઈ લ્યો આપણે સીધા ઓલા દરવાજાથી આવ્યા ને હવે અહીંથી નીકળી છે. અને આ છે કઈક એન્ટ્રી આ રીતની સિંધાવ પરિવાર. અને વાગ્યા કેટલા 11:47 પોણા 12 થયા છે. હવે આપણે જઈએ છીએ ઘરે. ઠંડી કેવી છે હવે ભાઈ. અમે આવ્યા છીએ પાર્કિંગમાં જોઈ લઈએ. આ પાર્કિંગમાં પોઈગા અને હવે ઠંડી લાગે છે. બાકી નકર 7 વાગે ને સુસવાટા બોલાય કેમ ઠંડી નથી નીજ નથી ખબર પડતી. પાછું વાદળછાયું વાતાવરણ હતું અને બધું ભેગું મિક્સ હતું. એટલે બહાર રોકાવાના છે. એટલે બારનો ઠેલો કાઢીને ગાડીમાંથી દઈ આવે ભાગું ને પછી અમે નીકળી. અને ક્યાંય ગયો આપણો જો વાં પડ્યો છે ઓલી બાજુ હાથી. હા ભાઈ હાલો. હું આવી ગયો આપણા સ્કોર્પિયોમાં અને હવે અહીંયા બેઠા છીએ. જો ગાડી ચાલુ કરી દીધી અને 11:50 થઈ છે. એટલે 12 જ ગણો ને 12 વાગે હવે આપણે લગ્નમાંથી નીકળી છીએ. કેમ કે પછી તો હું વરરાજાની ને એની એન્ટ્રી થઈ, ડિસ્કો દાંડિયા ચાલુ થયા, ફેમિલી વાળા બધા ડાન્સ શીખાવ હોય ને ડાન્સ બધાએ કર્યો ને બહુ મજા આવી ગઈ ભાઈ. ધબ ધબાટી. હવે આપણે બધા નીકળશે અહીંથી માંધાપર ત્યાંથી બધાને ઉતારીશી આપણે દક્કા મામાને ને ત્યાંથી પછી આપણે ઘરે જવાનું. ને એરિક આપણો રોંઢાનો એકલો છે ભાઈ. હવે ઈ બિસાડો રાયડું નાખતો છે એટલે હવે ફટાફટ નીકળી આગળ આપણે હોટલ પાસે બધા ઊભા છે બાયુની ઈ. અને આપણે અહીંયા ગાડી પાર્કિંગમાંથી કાઢી હાલો ફટાફટ. અને હજી ગીત વાગે છે ભાઈ. સાઉન્ડ સિસ્ટમ ડિસ્કો દાંડિયા વાળા ગીત વાળા છે ને બહુ મજા આવી ગઈ ભાઈ. એવા ટૂંકમાં ગીત વાગે ને તમને નો રમવું હોય ને તો રમવાનું મન થઈ જાય. જોવાની એવી મજા આવે ને ઊભું થવાનું મન જ ન થાય. પાછી ઠંડી કેમ ન લાગી ને જ ખબર ન પડી. બાકી સ્વેટર બેટર બધું મેં લીધું હતું. ઓલા હીટર બધાય ફરતી કોર હીટર ઓલા ઊભા રાખ્યા હતા એટલે ઠંડી ન લાગી હોય. બાકી બહાર નીકળ્યા ને એટલે હવે થોડી લાગે છે. હાલો એમાં રાહ જોવે છે ફટાફટ ની આ પહોંચીને બધાને બેહાડ.
આપણે પહોંચી ગયા છીએ પરા પીપળિયાની ફાઈટકે અને જો રિટર્નમાં અમે 3 જ છીએ, ભાગુ, મમ્મી અને હું. બાકી બધા માધાપર વાળા જે અમારા હતા ને પેસેન્જર એ બધા કાલુ મામાની ગાડીમાં વહી ગયા, એટલે દકા મામા નીતા મામી એ જ હતા. બાકી તો બા રોકાણા છે, બા હવે લગ્ન પૂરા થાય ને ત્યાં લગી રોકા છે ભાઈ. અહીંથી બાને સીધા ત્યાં ઘરે લઈ જાય વિનુ મામા ની. અને આપણે જો ધીમે ધીમે હિલા જાય છે. ચાલો આ સારું ભાઈ, આ સ્ટાર્ટ ઓટો સિસ્ટમ આવી ગઈ ને, ગાડી તમારી ગમે ત્યાં ઊભી હોય ને એટલે ઓટોમેટિક બંધ થઈ જાય, અને જેવો ક્લચ દબો ને એટલે ગાડી ફટ દેરાને ચાલુ થઈ જાય. બહુ સારું થઈ ગયું. આ ટ્રેન આવી, તમને ટ્રેન દેખાડું. જોવો જાય. ટાટા ટાટા. નાના હતા ત્યારે ભાઈ ટ્રેન જોતા કેવો હરખ હે થાતો. લોકલ ભાઈ, પોરબંદર વાળી છે કે કઈ છે? હા. બાકી મોંઘા મહિલા લગ્ન કરી લીધા હે કા મમ્મી? કેવી મજા આવી મોંઘા મહિલા લગ્ન ભાઈ અમારા. જોજો વ્લોગમાં તમને દેખાડશે, જેટલું આપણે દેખાડી હઈ ગયા ને એટલું તમને દેખાડ્યું છે. મોંઘા મહિલા લગ્ન આવા હોય ભાઈ કઈ. જો આમ જોઈ લે કેટલો લોડ ભર્યો છે. આમ જો આખો આડો આમથી આમ જાય ભાઈ. આખો ખડકી દીધો છે ફૂલ એટલે ફૂલ. હવે આમાં ઓવરલોડ થાય અને ગાડીને ટર્ન બંધ લાગવામાં કાંઈક વાંધો પડે અને નમે તો પછી એમ કે આમ ભટકાણું, આમ થયું તેમ થયું. આમ જો આ તો ઠીક, અહીંયા લગી એની કેપેસિટી છે જે આ દેખાય ને, પછી ઈથી ઉપર એટલો ઓવરલોડ ભરેલો છે ભાઈ. ટૂંકમાં અમુક આવી વસ્તુ ધ્યાન ન રાખે ને એટલે આ બેદરકારી એવી નડે ને પછી ભટકાય કે એક્સિડન્ટ કે કઈક થાય ને એટલે એમ કે લે આમ થયું પણ પહેલેથી જ ધ્યાન રાખે. નીકળ્યા કાજુ બદામ હાલે. આમ જો ડ્રાય ફ્રૂટ ની ધબધબાટી હતી. અમે ગયા હતા મોંઘા મહિલા લગ્નમાં. ઊંઘી લે તું ઊંઘી લે, મોંઘી સુગંધ આવશે તને. મારો દીકો શું કરતો તો? રાયડું નહોત નાખતો ને? હે રાયડું નાખતો તો? અરે રે વાગ્યા કેટલા ભાઈ? 1:30 થયો. આમ જો રાતના 12:42 થઈને હવે આપણે ઘરે પોઈગા મોંઘા મહિલા લગ્ન કરીને. લે તમે લઈ આવ્યા? હા આમ જોઈ લે. આવી તો ભાઈ ડ્રાય ફ્રૂટ ની તો 4 5 ભરીને. એમાં એવું છે હું સ્ટાર્ટિંગમાં ગયો ને એટલે પછી બધા વડી લઈને બેહવું પડે, અને ન્યા એમાં એવું છે ન્યા આપણે વિડીયો વ્લોગ ઉતારીને એટલે બધાને આમ વિચિત્ર અજીબ લાગે કે ભાઈ શું આ વિડીયો ઉતારતો હોય છે, વિડીયો. તો બધાને ખબર ન હોય કે આ વ્લોગ ઉતરે આખો. આ નાના કટકા કરીને પછી આખા દીનું શું કર્યું હોય ને એ બધું ભેગું કરીને આખો વ્લોગ ઉતરે. એટલે હજી બહુ ઓછાને ખબર પડે ભાઈ. એટલે આપણે આખું ભેગું કરવાનું હોય, કટકો એક ઉતારી. એટલે પછી ન્યા ઉતાર્યું આપણે ઓછું, અને જ્યાં ઉતારવાનો મેળ થયો ને મસ્ત આપણે મોંઘા મહિલા લગ્નનો વિડીયો ઉતાર્યો છે. એટલે જોજો, મજા કરજો, અને આવું કાંઈ હોય તો તમને દેખાડતા રહી. અને હજી આપણે હવનમાં જવાનું છે, મામાની હવન કરવાના છે ને ત્યાં જવાનું છે. પછી હજી કંઈ લગ્નમાં જવાનું થાય તો એનો વ્લોગ આપણે થાય તો ઉતારશી. બાકી આપણી આના પહેલો તમને જે વ્લોગ જોવા જડશે ને સ્કોર્પિયોની સર્વિસનો જડશે, જેમાં આપણે 150 રૂપિયામાં ખાલી 150 રૂપિયામાં સ્કોર્પિયોની સર્વિસ કરાવી. એટલે એ વિડીયો જોજો. જેને ગાડી સર્વિસ કરવી હોય, રાજકોટમાં હોય, એના માટે મસ્તનો ઇન્ફોર્મેશન વાળો અને જોરદાર એ વિડીયો આવશે, વ્લોગ આવશે. આપણને ગાડીઓનો સૌથી જાજો શોખ. અને બાકી એક શોખ આપણા હેરિક આયરે રમવાનો, રમત કરવાનો. એટલે હેરિકના તો આપણા વિડીયો ચાલુ જ હોય ને વિડીયો એના હાલે છે બહુ ભાઈ. હેરિકના વિડીયોમાં બહુ સારો એવો સપોર્ટ મળે. હમણાં છેલ્લે આપણે આના ઓલા હેરિકના નખ રંગી નાખ્યા વાળો વિડીયો મળ્યો ને 7 લાખ માથે એના વ્યૂ જવા માંડ્યા. પહેલા સ્ટાર્ટિંગમાં આપણે 1.5 વર્ષ 2 વર્ષ તો ઓછા વ્યૂ આવ્યા, 1000 2000 5000 10000. પણ હવે અમુક આપણા વ્લોગ કા શોર્ટ વિડીયો, વ્લોગમાં તો હજી 400 500 એવરેજ વ્યૂ આવે, એમાં હજી વાર લાગે ટૂંકમાં. બાકી શોર્ટમાં તો આપણે અમુક વિડીયો ક્યાં વહી જાય ને આપણને નથી ખબર હોતી. એટલે નો કે તમે મહેનત કરતા રહ્યો, બાકી ગમે ત્યારે તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો યુટ્યુબમાં એટલે તમારો બેડો પાર ભાઈ. પછી તમારે આવકે ચાલુ થઈ જાય, તમારે રેગ્યુલર જોવાવાળા થઈ જાય, વ્યૂ થઈ જાય, ત્યાં લગી મહેનત કરતું રહેવાનું. હાલો અમારા હેરિકભાઈ જોઈ લે, જો તો ઠેકડે ચડ્યો. હજી એને જવું છે અત્યારે. આમ જો તો હાકર લીધી ને તોય જવું છે. હાલે ટાટા કહી દે, હાલ બધાને ટાટા કહી દે. હાલો ભાઈ હાલો, જય માતા.